નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 ની અંદર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પાઠ નંબર 1 છે આહારના કટકો, જેનું મિત્રો સ્વાધ્યાયના પાઠનું આપણે સરળ સમજૂતી સાથે સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના વિડીયો અને પ્રશ્નપત્ર સોલ્યુશનના તમામ પ્રકારના વિડીયોનું સોલ્યુશન ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 1 છે આહારના કટકો, જેના સ્વાધ્યાયની વાત કરીશું। પ્રશ્ન નંબર 1 છે, આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો। તો મિત્રો આપણો જવાબ આવશે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારનો સમાવેશ થાય છે। પ્રશ્ન 2 છે, નીચે આપેલા નામ લખવાના છે, જેમાં 1 છે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે, તો જેમાં આવશે કાર્બોદિત તથા ચરબી। બી, પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે, તો જવાબ આવશે પ્રોટીન તથા ખનિજ ક્ષારો। સી, વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે, જવાબ આવશે વિટામિન એ। ડી, ખનિજ કે જે હાડકાં માટે આવશ્યક છે, જવાબ આવશે કેલ્શિયમ। હવે આગળ વાત કરીશું। પ્રશ્ન 3 છે, 2 એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાં નીચે આપેલા પોષક દ્રવ્યો પૂરતા માત્રામાં ઉપલબ્ધ હોય છે, જેમ કે ચરબી તો ઘી, માખણ, સ્ટાર્ચ બટાટા ચોખા, પાચક રેસા વૃક્ષાંશ કહેવાય જેને, જેમાં કોબીજ, ભીંડા અને ગાજર, ને પ્રોટીન દૂધ, ઈંડા અને કઠોળ। પ્રશ્ન મિત્રો 4 આપેલા સાચા વિધાનો માટે ખરાની નિશાની કરવાની છે, જેમાં એ છે માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ, તો વિધાન ખોટું છે। બીજું, ત્રુટિજન્ય રોગોનો અટકાવવા સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે, તો વિધાન સાચું છે। સી, શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ, તો આ વિધાન પણ સાચું છે। ડી, શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે, તો આ વિધાન ખોટું છે। પ્રશ્ન 5 છે, ખાલગ્યા પૂર્તિ કરવાની છે, જેમાં એ છે ખાલગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે, તો રિકટસ। બી, ખાલગ્યાની ત્રુટિ ઉણપથી બેરોબરીનો રોગ થાય છે, તો વિટામિન B1। સી, વિટામિન સીની ત્રુટિ ઉણપથી ખાલગ્યા રોગ થાય છે, તો સ્કર્વી। ડી, આપણા આહારમાં ખાલગ્યાના અભાવથી રતનદાળાપણું થાય છે, તો વિટામિન એ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારું સોલ્યુશન કરી શકો છો પાઠનું। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ન ભૂલતા।